સુરતના પુણા શાકભાજી માર્કેટમાં 500ની નકલી નોટ વટાવવા ગયેલા 2 લોકોની પોલીસે ધરપકડ કરી. સુરતના પુણા શાકભાજી માર્કેટમાં ₹500ની નકલી નોટો વટાવવા જતા 2 આરોપીની પોલીસે ધરપકડ કરી. સુરતના પુણા શાકભાજી માર્કેટમાં ₹500ની નકલી નોટો વટાવવા જતા 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કુલ ₹9,000ની ડુપ્લિકેટ નોટો જપ્ત કરી છે અને પશ્ચિમ બંગાળના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. હાલમાં એસઓજી દ્વારા વિજય નરસિંહભાઈ ચૌહાણ અને સુરેશ ઉર્ફે ગુરુજી ઉર્ફે ચકોર માવજીભાઈ લાઠડદરિયાની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને ત્રીજા આરોપી તાહિર ઉર્ફે કાલી ઉર્ફે કાલિયા ઉર્ફે કાલિયો રઈઝુદ્દીન શેખની શોધ છે, જે હજુ પણ ફરાર છે, જે સુખપરા ગામ, જોયનપુરા ગ્રામ પંચાયત, થાણા વૈશ્વનગર, કાલિયા ચોક, જિલ્લો નાલંદા, પશ્ચિમ બંગાળમાં રહે છે. સુરેશની ધરપકડ ફેક કરન્સી રેકેટના એક મોટા કૌભાંડમાં સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. એનઆઈએ દ્વારા તેની પણ 3 કેસ દાખલ કરાયા, છતાં તે હાઈ ક્વોલિટીની નકલી ચલણીનો ગોરખ ધંધો ચાલુ રાખતો હતો. આરોપીઓએ નકલી નોટો છાપી ભારતીય બજારમાં ચલાવવા માટે ખાસ ગેંગ બનાવી. તેઓ પહેલા લોકો પાસેથી સાચી ચલણી નોટો સ્વીકારી લેતા અને પછી વટાવી દેવા માટે નકલી નોટો આપી દેતા હતા. આ કાવતરું પૂર્વ આયોજિત અને ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા માટે રચાયેલું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા.